આજ રોજ સમગ્ર વિશ્વની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। આજે કચ્છના પાટનગર ભુજ મધ્યે ભુજિયાની તળેટી સ્મૃતિવનમાં આજે જિલ્લા કક્ષાના યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ આપણને સૌને મનને શાંતિ આપે છે, શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે। યોગનો સંદેશો આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 10 વર્ષ પહેલાં સમગ્ર વિશ્વને આપ્યો। આજે વિશ્વના અનેક દેશો આજે યોગ તરફ વળ્યા છે અને આપને વાતનો ખૂબ ગર્વ અને આનંદ છે કે જે પ્રાંગણની અંદર આજે આપણે યોગ ઉજવી રહ્યા છીએ એ સ્મૃતિવનનું જ્યાં નિર્માણ થયું છે, જ્યાં ભૂકંપ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, આજે યુનેસ્કો દ્વારા 7 સુંદર અને શ્રેષ્ઠ મ્યુઝિયમ વિશ્વની અંદર જે જાહેર થયા છે એમાં આપણા સ્મૃતિવનનું પણ ભૂકંપ મ્યુઝિયમનો સમાવેશ થયો છે ને આવા આ પવિત્ર જગ્યા ઉપર આજે યોગ ઉત્સવનું આયોજન આજે કરવામાં આવ્યું હતું। વિજય કુમાર શેઠ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન કોર્ડિનેટર તરીકે 4 જિલ્લાની જવાબદારી સંભાળી રહ્યો છું। આપણે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન આખા ગુજરાતની અંદર 33 જિલ્લાની અંદર ઉજવવામાં આવ્યું। એની અંદર કચ્છ જિલ્લાની અંદર 10 તાલુકાની અંદર એક પ્રોગ્રામ કરવામાં આવ્યો। એમાં જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ ભુજ ખાતે સ્મૃતિવન ખાતે કરવામાં આવ્યું, જેની અંદર 3000થી વધારે લોકો યોગ સાધકો તેમજ સ્મૃતિવનમાં સનસેટ પોઈન્ટ ઉપર 500થી વધારે લોકોએ એક પ્રદર્શન કરી અને ખૂબ જ સારી રીતે આ કોમન યોગા પ્રોટોકોલનો આજે બધાએ સાથે મળી અને મહાનુભાવો મહેમાનોની સાથે મળીને એક આજે યોગ અભ્યાસ કર્યો। આજે તણાવની સ્થિતિ વધી રહી છે, લોકોની દોડાદોડી અને આપાધાપાઈને કારણે લોકો રોગગ્રસ્ત થઈ રહ્યા છે, ત્યારે આ યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ખૂબ જ જરૂરી છે। જેના માટે યોગનો અભ્યાસ નિયમિત, નિરંતર અને જો શ્રદ્ધાથી કરવામાં આવે તો આજની જીવનને આપણે પ્રાકૃતિક જીવન બનાવી અને યોગમય જીવન બનાવીને આપણે પોતાને સ્વસ્થ રાખી શકીએ। એટલે આ વખતનો જે થીમ હતો યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, તો પોતા માટે તેમજ પોતે જો યોગ શીખી જાય તો સમાજને પણ સ્વસ્થ રાખી શકે, એ થીમથી આ વખતે કામ થઈ રહ્યું છે।